નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને માટે રજ પ્રકાશનના અન્ય એક પેપરનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 માં ખાલી જગ્યા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી કયો ઓપ્શન સાચો છે એ નક્કી કરવા માટેની એક સાવ સરળ રીત છે, જે આપ આઈ બટન પર ક્લિક કરીને પણ જોઈ શકો છો. હવે અહીંયા આગળ બે સમીકરણો આપ્યા છે. એ બંને સમીકરણોના જે ગુણોત્તર છે એનો કયો સંબંધ હશે ત્યારે આપણને ઉકેલ અનંત મળશે. હવે જો અનંત ઉકેલ હોય તો એ બંને રેખાઓ સંપાતી થાય. બંને રેખાઓ સંપાતી એટલે કે એકબીજા ઉપર જ હશે, અને એકબીજા ઉપર જ હોય તો એના સમીકરણના બધા જે અચળાંકો છે એ સરખા થશે, તો ગુણોત્તરો બધા જ સરખા થશે. માટે આપણો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 2, દ્વિઘાત સમીકરણ 3x² - 7x + 2 નો વિવેચક ખાલી જગ્યા છે. વિવેચક એટલે બીજું કાંઈ નહીં, b બરાબર b² - 4ac, b નો વર્ગ, b અહીંયા -7 છે તો -7 નો વર્ગ ઓછા 4, a ની જગ્યાએ 3 છે અને c ની જગ્યાએ 2 છે, તો 7 નો વર્ગ થશે 49 ઓછા 4 × 3 12 × 2 24, તો 49 માંથી 24 બાદ કરીશું તો જવાબ મળશે 25. તો આ સમીકરણના વિવેચકનું મૂલ્ય છે 25. પ્રશ્ન નંબર 3, કોઈ સમાંતર શ્રેણી માટે a બરાબર 10 અને d બરાબર 10 હોય તો a11 એટલે કે 11મું પદ શોધો. તો a11 એટલે કે a + 10d થશે. હવે a અને d ની કિંમતો મૂકી દઈએ. a બરાબર 10 + 10, d ની કિંમત પણ છે 10, 10 + 10 × 10 એટલે 100, 100 + 10 એટલે 110. તો અહીંયા આગળ આપણો ઓપ્શન બી સાચો આવશે. પ્રશ્ન નંબર 4, બિંદુ -5 અને 7 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. તો અહીંયા x અક્ષથી લંબ અંતર પૂછ્યું છે તો હંમેશા y આમ જે હશે એટલો જવાબ આવશે. તો અહીંયા પ્રશ્નનો જવાબ આવશે 7. જો y અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો x યામ જે -5 છે, પરંતુ અંતર ક્યારેય ઋણ હશે નહીં, તો જવાબ આવશે એમાં પણ 5. પ્રશ્ન નંબર 5, cos² 45 + 1/2 બરાબર ખાલી જગ્યા. તો આપણને સૌને ખબર છે કે cos 45 ની કિંમત છે 1/√2 અને એનો વર્ગ વત્તા 1/2. અહીંયા વર્ગ કરીશું તો 1/2 થશે વત્તા 1/2. 1/2 એટલે કે 0.5 વત્તા 0.5 બરાબર થશે 1. માટે જવાબ આવશે સી. આજ ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો સરળતાથી યાદ રાખી શકાય એ માટેની અદ્ભુત ટ્રીક મારા YouTube ચેનલ પર અપલોડ કરેલી છે, તે તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, મધ્યકના સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi uy ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h માં uy બરાબર ખાલી જગ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે uy એટલે xi માઈનસ a ભાગ્યા h છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. પ્રશ્ન નંબર 8, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 નું એક શૂન્ય -5 હોય તો બીજું શૂન્ય ખાલી જગ્યા થાય. તો અહીંયા આગળ આપણને ત્રણ ઓપ્શન આપ્યા છે. વારાફરતી ત્રણેયની કિંમત મૂકી જોઈએ. પહેલા x ની જગ્યાએ 2 મૂકીએ તો -2 નો વર્ગ વત્તા 7 × -2 વત્તા 10, -2 નો વર્ગ થશે 4, 7 × 2 એટલે 14 થશે, એક સંખ્યા માઈનસ છે તો માઈનસ વત્તા 10. તો અહીંયા
પ્લસ છે અને 14 માઈનસ છે, તો જવાબ થશે 0. તો -2 મૂકતા આપણને જવાબ 0 મળ્યો. તો એનો મતલબ એમ કે -2 એ આ બહુપદીનું શૂન્ય છે. પ્રશ્ન નંબર 9. બિન લીપ વર્ષમાં જૂન માસમાં 5 સોમવાર આવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો બિન લીપ વર્ષ એટલે કે સાદું વર્ષ. આ સાદા વર્ષમાં જૂન મહિનામાં 5 સોમવાર આવવાની સંભાવના. તો જૂન મહિનાના કુલ દિવસો હોય છે 30. એને આપણે અઠવાડિયાના 7 વાર વડે ભાગી લઈએ તો 7 ચોક 28, 2 દિવસ વધ્યા. તો એના માટેની એક શોર્ટ રીત છે કે અહીંયા જેટલી પણ શેષ વધે એના ભાગાકારમાં 7 મૂકી દો એટલે તમારો જવાબ આવશે 2/7. તો બિન લીપ વર્ષમાં જૂન માસમાં 5 સોમવાર આવવાની સંભાવના 2/7 થશે. અહીંયા જો જુલાઈ માસ આપ્યો હોય તો જુલાઈ માસના 31 દિવસ ભાગ્યા 7 એટલે કે 3 શેષ વધશે. તો તેની સંભાવના થશે 3/7. પ્રશ્ન નંબર 10. 1 + tan² θ બરાબર ખાલી જગ્યા. આ તો એક નિત્ય સમ છે. 1 + tan² = sec² θ. પ્રશ્ન નંબર 11. વર્તુળ અને તેના સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા બિંદુ કહે છે. તો એનો જવાબ આવશે સ્પર્શ બિંદુ. પ્રશ્ન નંબર 12. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનું મધ્યક ખાલી જગ્યા થાય. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે. તો શરૂ કરી દઈએ 1 + 2 + 3 + 4 + 5 અને ભાગ્યા 5 આવશે. તો અહીંયા આગળ આપણને મળશે મધ્યક. 1 + 2 3 + 3 6 + 4 10 + 5 15/5 બરાબર મળશે 3. અહીંયા જવાબ આવશે 3. ત્યારબાદ ખરા ખોટા. પ્રશ્ન નંબર 13. ગુસા 7 અને 14 બરાબર 7 થાય છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો 7 ના ઘડિયામાં 14 આવે છે એટલે કે 7 એ 14 નો એક અવયવ છે. તો ગુસા એ 7 જ થશે. તો વિધાન સાચું છે. જો લસા પૂછ્યું હોત તો લસા 14 થાત. પ્રશ્ન નંબર 14. y = p of x નો આલેખ આપેલો છે. તેના શૂન્યોની સંખ્યા 2 છે. તો અહીંયા આગળ આ p of x નો જે આલેખ છે એ x અક્ષને 2 જગ્યાએ છેદે છે. તો 2 શૂન્યો છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 15. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1/a2 ≠ b1/b2 હોય તો અનંત ઉકેલ મળે. તો આપણે અહીંયા જોઈ લઈએ a1/a2 ≠ b1/b2. અહીંયા આગળ આપણે ઉકેલ કેટલા મળે એ યાદ રાખવા માટેની એક સરળ રીત છે કે અહીંયા આગળ આ બંને રેખાઓ એકબીજાને એક બિંદુએ છેદે છે. તો એક જ ઉકેલ મળે, અનંત ઉકેલ મળે એમ આપેલું છે. તો આ વિધાન થશે ખોટું. ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય તો એ વિધાન સત્ય છે. દરેક ચોક્કસ ઘટનાની સંભાવના 1 જ થાય. પ્રશ્ન નંબર 17. સમાંતર શ્રેણી 3 5 7 નો સામાન્ય તફાવત જણાવો. તો સામાન્ય તફાવત d = a2 - a1. a2 એટલે કે બીજું પદ જે અહીંયા આગળ 5 છે ઓછા a1 એટલે કે પહેલું પદ જે અહીંયા 3 છે. તો સામાન્ય તફાવત થશે 2. પ્રશ્ન નંબર 18. જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનું શું થાય? તો આવી જે છેદિકા છે કે જેમાં બે અંત્ય બિંદુઓ એની અનુરૂપ જીવા ઉપર સંપાતી હોય તો એવી છેદિકાના વિશિષ્ટ કિસ્સાને વર્તુળનો સ્પર્શક કહે છે. પ્રશ્ન નંબર 19. એક સમતોલ પાસો ઉછાળતા તેના પર અંક 6 આવવાની સંભાવના કેટલી થાય? તો અંક 6 બાજુઓ છે તો ભાગાકારમાં કુલ 6 આવશે. અંક 6 આપણને ઉછાળતા એક વખત મળશે તો અંક 6 મળવાની સંભાવના 1/6 થશે. પ્રશ્ન નંબર 20. વર્ગ 19.5 થી 29.5 ની અધર સીમા લખો. તો અધર સીમા એ હંમેશા નાની સંખ્યા અને ઉર્ધ્વ સીમા એ હંમેશા મોટી સંખ્યા હશે. તો અધર સીમા
બરાબર 19.5 થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 10 રૂપિયાના સિક્કાને આપણે નળાકાર સ્વરૂપમાં લઈશું કે જેની ઊંચાઈ છે એ ખૂબ જ ઓછી છે, તો નળાકારનું ઘનફળ થાય છે પાઈ r²h. પ્રશ્ન નંબર 22, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. અહીં આગળ ધ્યાન આપવા જેવું છે કે કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે, તો કુલ પૃષ્ઠફળ 3 પાઈ r² થશે. પ્રશ્ન નંબર 23, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r² ગુણ્યા થીટા ભાગ્યા 360. વર્તુળનું ક્ષેત્રફળ હમણાં જ વાત થઈ પાઈ r². તો આમ આજે આપણે વ્રજ પ્રકાશનના એક પેપરના 24 પ્રશ્નોના સોલ્યુશન જોયા. અન્ય એક નવા પેપર સાથે ફરીથી મળીશું. ધન્યવાદ.